તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના ઉરસંગ નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। ઉરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી। વરસાદના પગલે ઉરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે। છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થયો છે। સિઝનમાં પહેલીવાર ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદના પગલે ઉરસંગ નદીમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં નોંધાઈ છે। તો નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। છોટાઉદેપુર નજીક ચેકડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। સિઝનમાં પ્રથમ વખત આ ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે। તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નદીમાં નવા નીરની આવક થઈ છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, છોટાઉદેપુરમાં ઉરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે। પૂર જેવી હાલ પરિસ્થિતિ જોવા મળી છે, શું માહિતી? સ્મિતા, બિલકુલ આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં પસાર થતી ઓરસંગ નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે। ખાસ કરીને ઉપરવાસ તેમજ જે છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે છૂટો છવાયો જે વરસાદની સ્થિતિ જે સર્જાઈ છે તેને લઈને ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદી જે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ રહી છે તેમાં જે ચેકડેમ આવેલો છે તે ઓવરફ્લો થયો છે। ખાસ કરીને મોસમમાં આ પહેલી વખત આ જે ચેકડેમ જે છે તે પાણીમાં ગરકાવ થયો હતો। જી સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે।